નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર સંજેલીથી અમારા સંવાદદાતા જસુભાઈ ગણાવાની સાથે અતુલ બામણિયા સાથે। સંજેલી ગ્રામ પંચાયત દ્વારા રહેણાંક વિસ્તારમાં સંજેલી બજારનો કચરો ખાલી કરાતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી ગ્રામ પંચાયત દ્વારા સંજેલી નગરનો કચરો ડીસાના મુવાડા ગામે શૈલેષભાઈ રલોતના ઘર પાસે નખાતા રહેણાંક વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। i7 ન્યૂઝના રિપોર્ટર જસુભાઈ ગણાવા દ્વારા સ્થળ પર મુલાકાત લેતા કેટલાકને ટન કચરો આ ફળિયામાં નાખી દેવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં બીમારીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે। એક બાજુ સંજેલીના ગ્રામ પંચાયતના હોદ્દેદારોને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી, ત્યારે અમારા રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરોનો અહેવાલ જાણીએ। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં હાલ ઉપસ્થિત છીએ, ત્યારે અમે અહીંયા રિપોર્ટિંગ માટે આવ્યા છીએ। ત્યારે અહીંયા ગંદકી ભર્યો કેટલો કચરો મકાનની બાજુમાં જ ફેંકી દેવામાં આવ્યો છે, ત્યારે અહીંયા બહુ ગંદકી થઈ રહી છે। હાલ અહીંયા ઉપસ્થિત છીએ, ત્યારે જે નજીક મકાન આવેલું છે ત્યાંના અમુક વ્યક્તિઓ છે હાલમાં ઉપસ્થિત, તો એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ। તમારું શું નામ છે? મુકેશભાઈ, આ જે કચરો ફેંક્યો છે એના માટે શું કહેવા માંગો છો? આ કચરો ફેંકવાથી બહુ ગંદકી ફેલાય છે ને બહુ બીમાર પડાય છે। અમે કામે આવ્યા હતા તે દવાખાને લઈ ગયા, એટલે આ કચરો એના પછી બીમાર પડ્યા છે। આ ત્યારે એક બીજા માસી છે, એમને બી આપણે પૂછ્યા કે કચરો નાખવાથી એમની બી અત્યારે હાલ તબિયત નરમ છે, એમના જે છોકરો છે એ દવાખાને ફેરવી લઈને જ આવ્યો છે, ત્યારે આ માસીની તબિયત નરમ છે, એમને પાસેથી આપણે જાણીએ। માસી, તમારું શું નામ? મારું નામ કૈલાસ નામ મારું। આ કચરો આજે ત્યારે હું બીમારે 5 વર્ષ થયા, મને મારા છોકરા દવાખાને મસ્ત મિલાવીને મારે નથી મજા આવતી, રાતે નથી ઊંઘાવતી, દિવસમાં નથી ઊંઘાવતી, ગંદી બહુ થાય છે, બહુ ગંદી થાય। આ કચરો જે નાખ્યો છે બળજબરીથી નાખ્યો? બહુ જબરી નાખી છે, ઝઘડો બી કર્યો? ઝઘડો કર્યો મારી હાથે। અહીંયા હાલ બિલકુલ મકાનની નજીક જ કચરો ફેંકી દેવામાં આવ્યો છે, ત્યારે અહીંયા લગભગ 12 થી 15 જણની વસ્તી છે, ત્યારે અહીંયા મકાન માલિકે ના પાડી છે કે અહીંયા અમારા ઘરની નજીક માણસોનો રહેવાસ છે અને આટલા નજીક તમે કચરો નથી નાખો એવું કહેવાથી આ લોકો જોડે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ઝઘડો કરી અને બળજબરીથી કચરો ફેંકી દેવામાં આવ્યો છે। અહીંયા હાલ બહુ ગંદકી થઈ રહી છે, ત્યારે એક બીજા ભાઈને બી આપણે મળીએ, એમની પાસેથી બી જાણીએ। તમારું શું નામ? દિનેશભાઈ। દિનેશભાઈ, હા, જે આ કચરો વિશે તમે શું કહેવા માંગો છો? આ કચરો અમે એ લોકો અમે ના પાડ્યું તો એ જબરદસ્તી નાખી ગયા, બરાબર। અમે અમને પછી એ લોકો અમને ઝઘડા કરીને મારવા બતાવ્યા, મારવા ઉભા હા, થયા। મારવા। હવે તમારું ઘર બિલકુલ હા, નથી? અમારું ઘર નથી, અમારી મિલકતમાં અમે ગમે તે કરીએ। હાલ તમે જોઈ રહ્યા છો, ત્યારે આ મકાન આપણે જોઈ રહ્યા છે બિલકુલ અડોઅડ છે, 20 ફૂટનું અંતર છે, ત્યાં ઢગલા ઉડાડી દીધા છે કચરાના। જોતા રહો અમારી i7 ન્યૂઝ ગુજરાતી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ